બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો, સમજો સજ્જનને શાણા રે, જરા સરવાળો માંડજો. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, ખૂબ કરાય એકઠા નાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. સંત બતાવે છે કે જિંદગીમાં કેટલું કમાણા, થોડોક સરવાળો તો માંડો. કેટલું આપણે જીવનમાં સાચું કર્યું, કેટલું ખોટું કર્યું, કેટલાને આપણે લૂંટ્યા, કેટલાને આપણે સુખ આપ્યું, કેટલું આપણું જમા પાસું છે, કેટલું આપણું ઉધાર પાસું છે, એનો સરવાળો માંડો. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, આ તો બધું કરી લીધું, પણ આ કાંઈ સાથે જવાનું નથી. સાથે જે જવાનું છે એ કમાણી તો આપણે કરી જ નહીં. સંતો કહે જ કે કમાણી કરો, ભક્તિનું ભાતું સાથે બાંધો, જીવનમાં સત્કર્મ કરો. પરમપિતા પરમાત્માએ જે જીવન આપ્યું છે એ આમ વેડફી નથી નાખવાનું. ઈશ્વરનું ભજન કરવાનું છે, ઈશ્વરની શક્તિને ઓળખવાની છે, જે શક્તિ આપણી અંદર જ છુપાયેલી છે. ક્યાંય બહાર ગોતવા જવાની જરૂર નથી. જે શક્તિથી જ આપણું શરીર ચાલે છે એ આત્મા શું છે? આત્મા ક્યાંથી આવ્યો? આત્મા ક્યાં જવાનો છે? આનો જરાક વિચાર કરો. એ આત્મા છે તો શરીરથી આપણે અનેક પ્રકારના કામ કરીએ છીએ, ને જેટલા ખોટા કામ કરીશું એનો હિસાબ અહીંયા જ દેવાનો છે, ને સારા કામ કરીશું એનો પણ હિસાબ અહીંયા જ દેવાનો છે. ક્યાંય બહાર ક્યાંય જવાનું નથી. ભગવાને એક ચાન્સ આપ્યો છે કે આપણે એને ઓળખી લઈએ, એનું ભજન ધ્યાન કરીએ, ત્યાં જીવનમાં કંઈક સાચી કમાણી કરીએ જે મનને શાંતિ આપે, મનને સુખ આપે. આને ઓળખો.